કોમોડિટી બજારમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા કંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝ લગતી હેડલાઇન્સ પર। રૂપિયાથી તો રૂપિયો દિવસના અંતે આજે 12 પૈસા નબળો થઈને 87.66 સ્તર ઉપર બંધ થયો અને શરૂઆતી કારોબારમાં રૂપિયો શુક્રવારના 87.54 બંધ સામે 31 પૈસા જેટલો મજબૂત થઈને 87.31ની આસપાસ ખુલ્યો હતો। તો આજે આપણે ખાસી વોલેટિલિટી એ રૂપિયાની અંદર જોઈ છે અને ડોલર ઇન્ડેક્સને જોઈ લો તો 98.76 ઉપર અહીં આગળથી કામકાજ થતું આપણે જોઈ શકીએ છીએ। વધુ ચર્ચા કરીશું એબાન્સ હોલ્ડિંગ્સના ચિંતન મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે। ચિંતનજી, યુએસડી આઈએનઆરમાં આપણે જોયું એક મજબૂતી સાથે શરૂઆત હતી અને ત્યારબાદ એક ઘટાડો આવતો દેખાયો અને સારા એવા ઘટાડા સાથે જ આપનું રૂપિયાનું ક્લોઝિંગ થતાં આપણે જોયું છે। ડોલર ઇન્ડેક્સ 98ના ઉપર છે। હવે કઈ રીતે તમે જોઈ રહ્યા છો કરન્સીની ચાલને આગળ? કરન્સી અત્યારના બાય ઓન ડિપ્સ આપણે ઝરણાબેન જેમ લાસ્ટ ટાઈમ બી વાત કરેલી ત્યારે આપણે બાય ઓન ડિપ્સની જ વાત કરી હતી, પણ મને લાગે છે કે 88 નું લેવલ જે છે એ ત્યાં આરબીઆઈ નો સપ્લાય આવી શકે છે। આપણે જેમ સમજીએ છીએ કે ડોલર રૂપી છે એ ફુલ્લી કન્વર્ટેબલ નથી, એ પાર્ટલી કન્વર્ટેબલ છે, જેનો મિનિંગ છે કે એનો ફ્લો અને એનો રેટ આરબીઆઈ પોતે મેનેજ કરી રહ્યું છે। તો આજે બી જે આપણને જોવા મળ્યું કે એકવાર માટે ત્યાં ઉપરથી પાછું નીચે આવ્યું, એવું મને લાગે છે કે આરબીઆઈ લેવલને મેન્ટેન કરશે, એમને રૂપિયાની વોલેટિલિટી વધારવી નથી હોતી। હવે આપણે આમ જોઈએ તો અગર એપ્રિલ મહિનાથી અગર હું વાત કરું તો 8550 ના લેવલથી અત્યારે આપણે 8760 ના લેવલ પર આવી ગયા છે। 4 મહિનાની અંદર ઓલમોસ્ટ 2 રૂપિયાનું ડેપ્રિસિએશન થયું છે આપણી માટે। મને લાગે છે આરબીઆઈ અત્યારે 88 પર બહુ જ સારું સપ્લાય આપશે, એમની પાસે ઇનફ રિઝર્વ છે। હવે આપણા પહેલા જેવો પ્રોબ્લેમ નતો, $600 બિલિયન જેવું આપણું રિઝર્વ થઈ ગયું છે, ઇનફ એમની પાસે એમ્યુનેશન છે કે ત્યાંથી એ સપ્લાય આપી શકે। મને લાગે છે 88 અને 8850 ની વચમાં સેલ ઓન રાઇઝનો માહોલ બનશે અને નીચેમાં તમને 87 અને 8725 જોવા મળે છે। તો આપણે નીચે જયારે આવે ત્યારે બાય કરીને ચાલવું જોઈએ, મારો વ્યૂ છે। ઓકે, તો આ આપણે અહીં આગળથી ખાસ કરીને કરન્સીની વાત કરી છે અને કઈ રીતે તમે અહીં આગળથી કરન્સીમાં વ્યૂ રાખી શકો છો એની વાત કરી છે। હવે વાત આપણે સોનાની કરી લઈએ તો શુક્રવારે સોનામાં આવેલા ઉછાળા બાદ આજે કોમેક્સ ઉપર સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો અને શુક્રવારે સોનું કોમેક્સ પર 3300ની નીચે ખુલ્યા બાદ 3360ની ઉપર પહોંચ્યું હતું અને અત્યારે પાછું આપણે લગભગ એ જ સ્તરોની આસપાસનું કામકાજ જોઈ રહ્યા છે। પણ જે જોબના આંકડા આપણને આવતા દેખાયા એ નરમ રહ્યા હતા, વ્યાજ દરમાં કાપની આશા પણ ઘટતી દેખાઈ હતી અને શુક્રવારે સોનામાં ઉછાળો જોવા મળ્યો હતો। આજે ફરી એમસીએક્સની જો આપણે વાત કરીએ તો સોનું લગભગ 1 લાખની આસપાસ આપણને કારોબાર કરતું જોવા મળી રહ્યું છે। ચિંતનજી, તમે સોનાને કઈ રીતે જોઈ રહ્યા છો અને સોના ઉપર ખાસ કરીને જે જોબના આંકડા આવ્યા છે એની ખાસી ઇમ્પેક્ટ રહેતી દેખાય છે અને આ વખતના આંકડા અને ગયા વખતના ઘણા આંકડાઓને રિવાઇઝ પણ કરવામાં આવ્યા, તો આ આખી સ્થિતિને કઈ રીતે આપણે સમજવાની રહેશે? ઝરણાબેન, આ ગેમ ચેન્જર છે ઇન્ટરેસ્ટ રેટ માટે, કારણ કે અત્યાર સુધી જે મિસ્ટર પોવેલને આપણે સાંભળ્યા છે તો એ ઓલવેઝ બે વસ્તુની વાત કરે છે કે કન્સિસ્ટન્ટ ઇન્ફ્લેશન અને કન્સિસ્ટન્ટ ગ્રોથ રેટ જોબનો જે લેવલ છે એ મેન્ટેન થવું જોઈએ અને એની સાથે સાથે ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવવું જોઈએ। એ અશક્ય સિદ્ધિ છે જે બે વસ્તુ મેન્ટેન થાય, પણ આ પહેલી વાર એવું થયું છે જ્યારે જોબના આંકડા ખૂબ જ વીક આવ્યા અને અહીંથી આખું સ્ટેન્ડ ચેન્જ થઈ શકે છે। એક તો પહેલા ઓલરેડી પોલિટિકલ પ્રેશર એમના પર હતું જ કે એમને ઇન્ટરેસ્ટ રેટ નીચે કરવાનો હતો। અગર આપણે યુએસ ફિસ્કલની બી વાત કરીએ તો યુએસ ફિસ્કલની ઉપર બી હાયર ઇન્ટરેસ્ટ રેટ પે કરવું એ એમના માટે એ પોસિબલ છે જ નહીં અને બહુ જ તકલીફ પડશે અને હવે એમની પાસે રીઝન બી છે કે એમને રેટ નીચે કરવામાં કોઈ પ્રોબ્લેમ ના આવે, તો આખું સ્ટેન્ડ ચેન્જ થઈ શકે છે નેક્સ્ટ એફઓએમસીમાં। એ જ આપણે જોયું ફ્રાઈડે કે આખું સ્ટેન્ડ ચેન્જ થવાના પ્રોબેબિલિટીના લીધે ક્વિક જમ્પ આવ્યો, $50 સ્ટ્રેટ જમ્પ આવ્યો। બીજું જે ફેક્ટર શુક્રવારે આપણને જોવા મળ્યું એ જે સ્ટેટમેન્ટ હતું જે એક્સ પ્રેસિડેન્ટ હતા રશિયાના અને જે કીધેલું હતું કે ન્યૂ વોરના બી પ્રોબેબિલિટી થઈ શકે છે અને મિસ્ટર ટ્રમ્પે એને રિએક્ટ કર્યું હતું અને ત્યાં 2 સબમરીન મૂકી હતી। તો જીઓપોલિટિકલ ટેન્શન બી એને એક આગ આપી એ તેજીને અને એની સાથે સાથે આ ઇન્ટરેસ્ટ રેટનો જે સિનારીઓ છે એ બી એને આગ આપી। તો આપણે અગર લેવલની વાત કરવા આવીએ તો વન્સ અગેન અત્યારે આપણે પાછું જોયું તો 3370ની આજુબાજુ આવ્યું, તો આ 3400નું જે ઝોન છે જ્યાંથી 3 વાર ગોલ્ડ પડી ચૂક્યું છે
એ ખૂબ જ સારું રેઝિસ્ટન્સ ઝોન બની રહેશે. અને મને એવું લાગે છે કે ગોલ્ડ વી એટ એમેન્સ વી નેવર એવર સે કે ગોલ્ડ નેકેડ શોર્ટ કરવું જોઈએ. પણ અગર તમે સમજો કંઈ કરવા માંગતા હોય અને તમે સ્ટોપલોસ જોડે ટ્રેડ નાખતા હો તો અહીંથી તમે 3370 અને 3400ની વચમાં સ્ટેગર્ડ વેમાં તમે એને વેચી શકો છો અને 3420 નો સ્ટોપલોસ રાખી શકો છો. નીચેમાં તમને 3320, 3310, 3300 ના લેવલ બી તમને જોવા મળી શકે છે. કારણ કે આ બધા જ ફેક્ટર આની અંદર પ્રાઇઝિંગ છે, એની અંદર સ્ટીમ નથી. તમે અત્યારે કોર્ટમાં બી જુઓ તો બધા જ સ્પેક્યુલેટર અને મની મેનેજરે પોતાની જે લોંગ પોઝિશન હતી એ ઓછી કરી છે. તમે RSI બી જુઓ તો એ બી નબળી પડી છે. તો જે લોંગનો જે ટ્રેન્ડ છે એમાં સ્ટ્રેન્થ નથી આવી રહી. એટલે મને એવું લાગે છે કે હરેક અગર કોઈનું બાય પોઝિશન છે તો એને પ્રોફિટ બુક કરવો જોઈએ ને હરેક જે શોર્ટ સેલ જે ટ્રેડર છે જે પોતાના સ્ટોપલોસ જોડે રમી રહ્યું છે એને સ્ટેગર્ડ વેમાં પોતાની સેલ પોઝિશન બનાવવી જોઈએ ટિલ 3400. ઓકે, તો આ આપણે અહીં આગળથી 3400 સુધી સ્ટ્રેગર્ડ વેમાં સેલ કરવાની કોમેક્સના લેવલની જો આપણે વાત કરીએ તો અહીં આગળથી એક સ્ટ્રેટેજી તમારે રાખવાની રહેશે. ચિંતનજી, જો આપણે MCXના લેવલ પર વાત કરવી હોય તો કયા લેવલ ધ્યાને રાખવાના રહેશે? અત્યારે જણાબેન તમે જેમ કીધું એમ અરાઉન્ડ $1 લાખ રૂપિયાની આજુબાજુની ચાલી રહ્યું છે અને અરાઉન્ડ બીજા 5,000 રૂપિયા 1,05,000 સુધીમાં ઉપર સ્ટેગર્ડમાં આપણે સેલ બનાવતા જવું જોઈએ અને નીચેમાં પાછું તમને 96,000-97,000 રૂપિયા જોવા મળી શકે છે. બીજું તમને કહું તો અત્યારે IIGS નો શો ચાલુ છે પણ હાર્ડલી એની ડિમાન્ડ તો ફિઝિકલ સાઈડ પર અમે કોઈ ડિમાન્ડ વી એટ એબેન્સ નથી જોઈ રહ્યા. ચાઇનામાં બી અગર તમે પ્રીમિયમ જુઓ તો સાઉથ $6-7 પ્રીમિયમ ચાલે છે. નોર્મલ એની એવરેજ $20-25 છે. સો ઇન્ડિયા અને ચાઇના જે બે ફિઝિકલના મેઇન કન્ઝ્યુમર્સ છે એ અત્યારના ગોલ્ડની ડિમાન્ડ નથી દેખાડી રહ્યા. એકચ્યુઅલી આ ફેસ્ટિવલ સિઝન ચાલુ થઈ રહી છે, શો છે તો બી કોઈ ડિમાન્ડ નથી જોઈ રહ્યા. સો આઈ થિંક ધીસ ઓલ એડ્સ ટુ અ સેલ ઓન રાઇઝ સિનારિયો. ઓકે, તો સોના માટે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી સ્ટ્રેગર્ડ મેનરમાં તમે સ્ટોપલોસને ધ્યાને રાખીને અપનાવી શકો છો. સિલ્વરની વાત કરી લઈએ તો ચાંદીમાં પણ આજે એક સારો ઉછાળો જોવા મળ્યો છે. શુક્રવારે આવેલી તેજી બાદ આજે અહીંયા તેજી યથાવત રહેતી જોવા મળી છે. MCX ઉપર જો ભાવની વાત કરીએ 11 લાખની ઉપરની કિંમતો અહીંયા આગળથી આપણને જોવા મળી રહી છે. 11,17,81ની કિંમતો અહીંયા આગળથી આપણે જોઈ શકીએ છીએ. કઈ રીતે આપ ચાંદીને જોઈ રહ્યા છો? ચાંદીમાં તો આપણને એક મજબૂતી તરફ આજે માહોલ રહેતો દેખાયો છે. MCX ઉપર હજી 1.25% જેવી મજબૂતી દર્શાવી રહ્યું છે. ચાંદી માટે આપની સલાહ કઈ રીતની બનશે? જણાબેન, આપણી વાત થઈ હતી કે સિલ્વર થોડી સ્ટ્રોંગ રહેશે અગર ઇકોનોમી બધું બરાબર કરે છે અને એટલે જ મને લાગે છે કે જે ફ્રાઈડે જે રાઇઝ આવ્યું ગોલ્ડની અંદર ઇટ વોઝ મોર ઓફ જીઓપોલિટિકલ ધેન ઇન્ટરેસ્ટ. કારણ કે ગોલ્ડ જ ખાલી ચાલ્યું. તે દિવસે ચાંદીમાં તો આપણે કરેક્શન જોયું અને આજે આપણે ચાંદી થોડી ત્યાંથી રિકવર થતી જોઈ રહ્યા છે કારણ કે ગોલ્ડ ઉપર ને ઉપર મેન્ટેન કરે છે. તો તમે ગોલ્ડ સિલ્વરનો રેશિયો જોશો તો બી એ 90ની તરફ આવી ગયો છે પાછો. તો આ જેમ જેમ ઉપર જાય એમ તમારે ચાંદીમાં જ બાઇંગ રાખવું જોઈએ. ચાંદીમાં વધારે તેજી આવી શકે છે કાં તો અગર ફોલ આવશે તો એમાં ઓછો ફોલ આવશે ઇન કમ્પેર ટુ ગોલ્ડ. પણ હું તમને મીડિયમ ટર્મની વાત કરી શકું છું કારણ કે ચાંદીમાં જયારે ફોલ આવે છે ત્યારે વિશેષ જ હોય છે પણ આગળ જયારે આપણે એક પીરિયડ ને 2 મહિના 3 મહિના 5 મહિના કહીએ તો ગોલ્ડની કમ્પેરમાં ચાંદી મને બહુ સ્ટ્રોંગ લાગે છે. એટલે એકવાર કોઈએ પ્રોફિટ બુક કરવો હોય તો અહીંયા કરવો જોઈએ પણ નીચેના મથાળે પાછું અંદર આવવું જોઈએ. ઓકે, તો ચાંદીનું આઉટ પરફોર્મન્સ આગળ પણ અહીં આગળથી કન્ટિન્યુ કરી શકાય છે અને જો તમે પ્રોફિટ પણ બુક કરો છો તો નીચેના લેવલ્સ મળે છે ત્યારે ચાંદીમાં ફરી એન્ટ્રી કરીને ચાલો તો ચાંદી ઉપર પ્રેશિયસ મેટલ્સમાંથી ખાસ ફોકસ કરીને ચાલી શકો છો. સોના ચાંદીની આપણે અહીં આગળથી ખાસ વાત કરી અને સાથે હાલ સમય થઈ રહ્યો છે હાલ બ્રેક લેવાનો, તો લઈશું બ્રેક અને બ્રેક બાદ ચિંતન મહેતા સાથે વધુ કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું. બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા આપણી સાથે ચિંતન મહેતા જોડાયેલા છે. ક્રૂડની વાત કરી લઈએ. બ્રેન્ટ ક્રૂડમાં આજે ફરી દબાણ બનતું જોવા મળ્યું છે અને આજે કિંમતો જે છે $69 નીચે આવતી જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે OPEC પ્લસ અને સાથી દેશો દ્વારા 5.5 લાખ બેરલ પ્રતિ દિવસનું ઉત્પાદન વધારવાનો નિર્ણય લેવામાં આવતા ક્રૂડમાં ઘટાડો આવ્યો છે. જોકે અમેરિકાએ રશિયા પર પ્રતિબંધ મૂકવાની વાત કરતા કરી છે જે એક પોઝિટિવ પણ હોઈ શકે છે કિંમતો માટે. તો આની વચ્ચે કેવી સ્ટ્રેટેજી બનાવવી એની આપણે વાત કરીએ. MCXની વાત કરી લઈએ 1.5% ઘટાડો અને 5800ના લેવલ આપણે ફરીથી જોઈ શકીએ છીએ.
ચિંતનજી, ક્રૂડ પર તમારો વ્યૂ કઈ રીતે બની રહ્યો છે? અહીંયા જે આપણે અગાઉ ઉલ્લેખ કર્યો એ રશિયા અને યુએસની વચ્ચેના જે સમસ્યા છે અને ખાસ કરીને યુએસને રશિયાથી જે ક્રૂડ ખરીદવામાં આવે છે એ દેશો ઉપર પણ એમની ચાંપતી નજર છે અને પ્રતિબંધો લગાડવાની વાતો અહીંયા આગળથી થઈ રહી છે અને ઓપેકે ઉત્પાદન વધારવાનો નિર્ણય લીધો છે. તો કઈ રીતની આ આખી સ્થિતિને આપણે બનતી જોઈ રહ્યા છે, જોઈ શકીએ છીએ અને કિંમતો પર કેવી અસર રહેશે? જાણાબેન, આપણે લાસ્ટ વીકમાં બી આપણે વાત હતી અને એ જ વાત અત્યારના અહીંયા કન્ટિન્યુ છે. ક્રૂડ આપણે જોઈએ તો એક તમે અગર એરાની વાત કરો કે એક સ્ટ્રક્ચરની વાત કરો ને તો એકદમ ક્લાસિક રેન્જ બાઉન્ડ છે. અગર તમે લાર્જ પીરિયડ અને લાર્જ રેન્જ જોવાની વાત કરો તો અંદર એમાં ઉતારો અને ચઢાવો આવતો રહેશે. પણ અગર તમે એક લાર્જ રેન્જની વાત કરો એટલે ઇન્ડિયામાં એનસીએક્સી ટર્મ્સમાં જો તમને વાત કરું તો 6200-6300 ઉપરમાં અને નીચેમાં 5500-600, 5600. આ એની એક બ્રોડ રેન્જ છે. ઉપર જેવું આવશે તો ત્યાં ઓપેક એનો સપ્લાય વધારવાનો જ છે કારણ કે એમનો માર્કેટ શેર રાખવાનો જ છે. અને જે નીચે આવશે તો એ લોકોનું પ્રોડક્શન ઓછું થઈ જશે પણ યુસેજ હશે એટલે ત્યાંથી એ પાછો બાઉન્સ કરે છે. જે સેન્કશન્સ અત્યારના રશિયાની વાત ચાલી રહી છે તો જણાવેન ટેકનિકલી કોઈ બી સેન્કશન કોઈ બી વાર વર્ક નથી થયા કારણ કે ઇન્ડિયા અગર એકવાર માની લેશે પણ ચાઇના તો એ માનવાનું જ નથી. તો રશિયા જે ઓઇલ પ્રોડ્યુસ કરશે એ ઓઇલ પ્રોડ્યુસ માર્કેટમાં આવવાનું જ છે અને અગર એનું પોર્ટ ઓરિજિન ચેન્જ થઈને બી આપણે જોયું જ છે કે માર્જિનમાં આવે જ છે, માર્કેટ્સમાં આવી જ જાય છે અને ત્યાં કોઈને કોઈ તો એક બાયર છે. તો મને ક્રૂડમાં ક્લાસિક એવી રીતે જ લાગે છે કે રેન્જ જ પ્લે કરવી જોઈએ. V8 એબેન્સ અમે ડેરિવેટિવ્સમાં જ પોઝિશન લેવાનું આપણે પ્રિફર કરતા હોઈએ છીએ અને સાથે એવું લાગે છે કે ત્યારે રેન્જ જ રમવું જોઈએ 6200-6300 અને નીચેમાં 5500-700. અગર આ તમે બોક્સને કે હેજ કરી દો, બોક્સને ત્યાં સેલ કરીને ઉપર પ્રોટેક્શન લો તો તમારી પ્રોફિટ આવવાના પ્રોબેબિલિટી બહુ જ સારી છે. માર્જિનમાં રિટર્ન બી તમને બહુ મેટર કરી શકે છે. પણ તમારી પોઝિશન પ્લીઝ પોતપોતાના રિસ્ક એપેટાઇટ પ્રમાણે જ લેવી જોઈએ એવી અમારી સલાહ છે. ઓકે, તો એક રેન્જની અંદર જ ક્રૂડ આપણે જે રીતે ચર્ચા કરતા આવ્યા છે એ રીતની જ સ્થિતિ આગળ પણ બનેલી રહી શકે છે. તો 5400-5500 નીચેની તરફ અને ઉપરની તરફ 6200-6300ની વચ્ચે અહીંયા આગળથી ક્રૂડ રહી શકે છે. તો આ રેન્જમાં જ આપણે પ્લે કરવાનું રહેશે અને તમારી જે રિસ્ક કેપેસિટી છે એને ધ્યાનમાં રાખીને. હવે ક્રૂડના બાદ આપણે નેચરલ ગેસની પણ વાત કરી લઈએ. નેચરલ ગેસમાં આજે ઘટાડા તરફનો જ માહોલ રહ્યો છે અને અત્યારે આપણે જોઈએ તો લગભગ 5% દબાણ નેચરલ ગેસમાં બનતું આપણે જોઈ શકીએ છીએ અને 268-269ના સ્તર આપણને જોવા મળી રહ્યા છે. ચિંતનજી, નેચરલ ગેસને કઈ રીતે જુઓ છો? થોડું ઘટાડો આજે દર્શાવી રહ્યું છે. નેચરલ ગેસ અત્યારના જે ઝોન છે જાણાબેન એ ત્યાંનો સમરનો ઝોન હવે ચાલુ થશે અને સમરનો ઝોન જ ત્યાં ચાલુ છે અને એ એકદમ એવરેજ સમર છે. એવો કોઈ હેવી સમર નથી જ્યાં એર કન્ડિશન વધી જાય કે ગેસની વધારે જરૂરત પડે. પ્લસ જે નેચરલ ગેસ બાય જે કમોડિટી છે એને સ્ટોર કરવો ઇટસેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ. અત્યારના તમે જે આપણે સ્ટોરેજ બી જુઓ તો એ 6 વર્ષના એવરેજથી ઉપર છે અને નવા વેલ્સ બી એટલે જે એક્ઝિસ્ટિંગ વેલ છે બંધ થતા નથી. તો સપ્લાય કોન્સ્ટન્ટ છે, ડિમાન્ડ એટલી આવતી નથી. તો આપણને એ જ વસ્તુ ભાવના આપણને જોવા મળે છે ભાવની અંદર કે કોન્સ્ટન્ટ પ્રેશરમાં છે. પણ V8 એબેન્સ વી બિલીવ જેમ આપણે વિન્ટર તરફ આગળ જશું અહીંથી 3 મહિના આ મેન આની જે રંગત આવે છે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની અંદર આવતી હોય છે. તો અગર અહીંથી એક અગર સમજો નીચેમાં ત્યાંનું જે લેવલ છે $2 ને જે MCX નું લેવલ જે છે અરાઉન્ડ 220, 210 અને 180 આ બધા એવા લેવલ છે કે ત્યાંથી રિસ્ક રિવોર્ડ બહુ જ તમારા ફેવરમાં થઈ જતું હોય છે. પણ એનું જે કોન્ટેન્ટ હોય છે બહુ હેવી હોય છે. તો V8 એબેન્સ વી કેન બિલીવ દેટ કે તમે નીચે 230 અને 220 ની અગર નીચે તમારું બાઇંગ હોય તો તમારી પ્રોબેબિલિટી છે કે તમને વધારે પ્રોફિટ આપી શકે. પણ ખૂબ જ વોલેટાઇલ જાત છે, એનું કોન્ટેન્ટો ખૂબ જ હેવી હોય છે. જ્યારે સિઝન આવે છે ત્યારે બહુ જ સાચવીને રમવા જેવી વસ્તુ છે. પણ 230 નું પુટ અત્યારના વેચીને આપણે નીચે 200 નું પુટ બાય કરીને એવી રીતે બેર સ્પ્રેડથી આપણે કામ કરી શકીએ છીએ. ઓકે, બેર સ્પ્રેડ કરીને ચાલી શકો છો અને જો એક ઘટાડે 180-220ના વચ્ચે જો આપણે એક પોઝિશન બનાવી શકીએ તો એક થોડા એના સિઝનના સમયે તમને એક સારો નફો બની શકે છે. પણ એક
વોલેટિલિટીને ખાસ ધ્યાને રાખવાની રહેશે. તો આપણે નેચરલ ગેસની પણ વાત કરી. હવે મેટલ્સ પર પણ નજર કરી લઈએ તો બેઝ મેટલ્સમાં આજે તેજી છે. ગયા સપ્તાહે કોપરમાં મોટો ઘટાડો આપણે જોયો હતો અને ત્યારબાદ આપણે એક સારી રિકવરી આજે જોઈ છે. આજે એમસીએક્સની જો વાત કરી લઈએ તો એલ્યુમિનિયમ, ઝિંક, લેડ, કોપર બધામાં લીલા નિશાનની અંદર કારોબાર થતા આપણે જોઈ શકીએ છીએ. ઉલ્લેખ કરી લઈએ કે સંઘાઈમાં કોપરની ઇન્વેન્ટરી 7 મહિનાના નીચલા સ્તરે અને એલએમઈ પર ઇન્વેન્ટરી વધી રહી છે, જે ખાસ કરીને નરમાશ તરફના સંકેત આપે છે. એટલે અત્યારે આ બધા ફેક્ટરને આપણે ખાસ જોવાના રહેશે. ચિંતનજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો મેટલ્સમાં? એમસીએક્સ ઉપર તો આજે આપણને એક મજબૂતી તરફનો કારોબાર દેખાયો છે, પણ આ ઇન્વેન્ટરીમાં જે આપણે જોઈ રહ્યા છે કે એક તરફ ઘટે છે, એક તરફ વધે છે, આને કઈ રીતે આપણે જોવાનું રહેશે અને આપની કઈ રીતની સલાહ બનશે? જણાવે એસએચએફઈ એટલે ત્યાંનું જે ચાંગાઈનું જે એક્સચેન્જ છે ત્યાં આપણને અત્યારના ઘટાડો જોવા મળી રહ્યો છે. એનો મિનિંગ એ છે કે ચાઇનાની અંદર એનું પોતાનું કન્ઝપ્શન જે છે એની ઉપર એ લોકોને ઇમ્પોર્ટની જરૂરત નથી પડી રહી અને ત્યાંથી જે મેટલ એક્સપોર્ટ કરીને એલએમઈ તરફ આવી રહ્યું છે ને એલએમઈમાં આપણને વધતા જોવા મળે છે. યુએસની અંદર જે પ્યોર કોપર હતું, કોપર કેથોડ જેને કહેવામાં આવે છે, એના પર ડ્યુટી નાખવામાં નથી આવી. તો હવે શું થશે કે સીએમઈ થી બી મટીરિયલ આઉટ થઈને એલએમઈ તરફ આવતું જશે અને આપણને એ જ વસ્તુ આપણને ભાવ પર આપણને રિફ્લેક્ટ થવા મળ્યું. આપણે જયારે લાસ્ટ વીક બિફોર 1 ઓગસ્ટ એમનું અનાઉન્સમેન્ટ આવ્યું ત્યારે આપણે આ વાત કરેલી જ હતી કે અગર ટેરિફ નહીં નાખે તો આટલું બધું કન્ઝપ્શન એક સાથે આવશે નહીં, જેથી કરીને ભાવને નીચે આવવું પડશે. સો એ અટ્રેક્ટિવ બની જાય. પણ બેઝ મેટલ મારા હિસાબે બાય ઓન ડિપ્સ છે. આ બધી જ આઈટમ જે લેવલ્સ પર સારા લેવલ પર આવે તો ત્યાં બાય કરવી જોઈએ. ત્યાંથી આપણને બહુ જ સારો બેનિફિટ મળી શકે એમ છે. ચાઇનાની ઇકોનોમી લાસ્ટ કરતા બેટર જ કરી રહી છે. ત્યાં કન્ઝપ્શન ધીરે ધીરે વધી રહ્યું છે. ડેફિનેટલી એ સ્ટ્રક્ચરલ ચેન્જીસ છે, લિક્વિડિટીઝ ને બધું જે એ લોકો પ્રોવાઈડ કરે છે, તો એને ટાઈમ લાગશે. સો મને લાગે છે કોપરમાં અરાઉન્ડ 850 ની આજુબાજુ અને એલ્યુમિનિયમની અંદર 235 ને 240 ની અંદર બહુ જ સારા લેવલ છે. એ ત્યાંથી તમે બાય ઓન ડિપ્સ કરીને આગળ ચાલી શકો છો અને બહુ જ સારા રિટર્ન્સ આપણને નેક્સ્ટ 5 થી 6 મહિનામાં જોવા મળી શકે એવું મને લાગે છે. એલ્યુમિનિયમ અને કોપર આ બે કમોડિટીઝ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. મને બહુ જ ગમે છે. ઝિંક સાઇડવેઝ જ રહેવું જોઈએ, પણ કોપર અને એલ્યુમિનિયમ આઈ ગેસ એ ઇકોનોમીને રિફ્લેક્ટ કરે છે અને બધા જેટલા નેગેટિવ ફેક્ટર હતા, ટેરિફ હતા, અનસર્ટેનિટી હતી, હવે ધીરે ધીરે સેટલ થતી જાય છે. આઈ ગેસ ઇટ્સ અ ટાઈમ વેર બેઝ મેટલ વિલ પરફોર્મ બેસ્ટ. ઓકે, તો બેઝ મેટલ્સ માટે એક સારો સમય લાગી રહ્યો છે. બાયોન ડિપ્સની તરફ જ રહેવાની સલાહ બની રહી છે. તો કોપર અને એલ્યુમિનિયમ ઉપર તમે ખાસ ફોકસ કરીને ચાલી શકો છો. અને ત્યારે જ ચિંતનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે કોમોડિટી બજારમાં ફરી એક વખત લઈશું બ્રેક અને બ્રેક બાદ એગ્રી કોમોડિટીઝની ચર્ચા સાથે આ શોમાં આગળ વધીશું.